હે આપણે લગ્ન થયા ને ત્યારે તમે મને કીધું હતું ખબર કે તું હસતે તો બહુ મસ્તી નહીં લાગે, તો હવે હું હસું કેવી લાગુ જો તો. મારા હગામાં તારું ધ્યાન જ નથી. આખો દી તારા હગામાં પેલી મારા હગામાં ધ્યાન રાખ્યું. વેકેશન પૂરું થવા આવ્યું. મેં મારું ધ્યાન નથી એમ કીધું તમે. હા. હું કેટલું તમારા હગાનું ધ્યાન રાખું છું ખબર તમને પેલા ઈ કાલ મારા હાઉએ મને કીધું મને ચા કરી દે, તો મેં ના પાડી દીધી અને તમારા હાઉનો ફોન આવ્યો, હું તરત જ દોડીને વહી ગઈ. પછી મને મારા નણંદનો ફોન આવ્યો, એ કે તું આવીશ મારે આપણે જરાક મારે પાણીપુરીનો ખાઈ આવી, તો મેં એને ના પાડી દીધી. પછી તમારા હાડીનો ફોન આવ્યો, એ કે મને હાલને શોપિંગમાં જવું છે થોડું, તો મેં તરત જ દોડીને ટાંકી ફૂલ કરાવી નીકળી ગયું. મારા દેવનો ફોન આવ્યો, મને કે ભાભી 500 રૂપિયા જરાક ટ્રાન્સફર કરશો, તો મેં ના પાડી દીધી. પછી તમારા હાડાનો ફોન આવ્યો, એ કે મને 2000 જોઈશ, તો મેં 5000 ટ્રાન્સફર કરી દીધા. ના વાલી હશે વાલી મારી ભૂલ થઈ ગઈ. સોરી. ના વાલી ના વાલી ના મારી ભૂલ થઈ ગઈ. હાલ હું તો ભાઈ કોલેજમાં લઈ જાઉં. હું કરતી હતી વાલી ક્યારની નીચે? કાંઈ નહીં, તમારા તો તેલ ઉકાળતી હતી. અરે ભજીયા તમને બહુ ભાવે ને એના હાટું. આપણી એનિવર્સરી ગઈ ને એટલે હું તારા હાટું ગિફ્ટ લઈ આવ્યો. આટલું મોંઘું લઈ આવ્યા, બહુ મસ્ત છે હો. તને ગમ્યું ને? બહુ ગયું. મારે તને એક વાત કરવી હતી. હા બોલો. વાલી અમારે બીજા લગ્ન કરવા પડશે. હાય હાય, હું તમને નથી ગમતી હવે, હું તમારું ધ્યાન નથી રાખતી, હું તમારું બધી વાત માનું. એવી વાત નથી વાલી. તારા જેવું પીસ તો મને આવતા હાથ બહુ સુધી નથી મળવાનું. તો શું કામ કરવા તમારે? એમાં એવું થયું એનિવર્સરીના દિવસે રાતના રાઈટ 2:56 અને 62 સેકન્ડ થઈ હતી. ત્યારે મને એવું સપનું આવ્યું કે જો હું લગ્ન નહીં કરું ને તો હું 5 વર્ષ વહેલો ઉપર વયો જઈશ. તમે તાર કરી લ્યો, બીજા લગ્ન કરી લ્યો, કઈ વાંધો તું નહીં. મને માફ કરી દઈશ ને વાલી? માફ કરવા વાળી હું કોણ છું? એ તો ઠાકોરજી છે. જો તમે બીજા લગ્ન કરશો ને તો હું તમને ઠાકોરજી પાસે મોકલી દઈશ. લ્યો તમારા પાવલી મોકલી દઈશ. ખરેખર ગુલાબ જેવું મોઢું જોઈ અને આખી ઓફિસનો થાક છે ને, હું આમ જેવા પગ મૂકું ને એટલે મને ઉતરી જાય વાલી. કેવી ગાય લાગે છે વાલી ને? ખોટા છે પણ તારા હાથે આવ્યા ને સુગંધ તો આવે જ છે. હા હા પાણી પીવાનું. હા તૈયાર તો થા. આમ ઘરમાં કા છો? હું તૈયાર થવાની માંડો, તમે ઘરમાં 4 કામવાળા મૂકીને ગયા છો. કોઈથી બોલતા ન તૈયાર થાય. હાલ આમ છણવું ને અંદર બધાય ઘરના કામ બાકી છે. જીગો मैं दुनिया भुला दूं